પવિત્ર પાવન માસ પુરુષોત્તમ માસ અધિક માસમાં અહીંયા એટલું સરસ એટલું સરસ મહોત્સવ કર્યો છે. હું આમ કૃતાર્થ થઈ ગઈ છું કે આ એમ થાય કે આ અલૌકિક મનોરથ છે, કે આપણે એમ થાય કે અહીંયા મને આમ રૂવાડા ઉભા થઈ જાય છે, એટલો અલૌકિક મનોરથ કરે છે. અને કાલનો અનુભવ, કાલે બી જે 1100 ગાયોનું જે મનોરથ કર્યો એમાં આમ મારો આત્મા તૃપ્ત થઈ ગયો કે ના એટલે આમ એની વાણી એવી સરસ છે અને આમ આપણા મન એવું પ્રફુલ્લિત થઈ જાય છે. આજે સવારે 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્ર યજ્ઞમાં અમે બી ભાગ લીધો હતો અને અમે મનોરથી બન્યા હતા, પણ ખૂબ આનંદ થયો કે આવું પુરુષોત્તમ સહસ્ત્ર યજ્ઞ આમ વિશ્વાસ જ નથી આવતો કે આને ભવિષ્યમાં થશે કે કેવી રીતે ખબર નહીં, પણ જે બધું આ મનોરથ પૂર્ણ કરે છે, મનના મનોરથ પૂર્ણ કરે છે એવું લાગ્યું. જે શ્રી માટે એટલું જણાવવાનું કે અદ્ભુત અને આજે જે પ્રવચન એમને આપ્યું છે એ પ્રવચન માટે શબ્દ નથી મારા માટે કહેવા માટે. અને આ 3 દિવસીય મનોરથ માટે અમને એટલો અતિ આનંદ ને ઉત્સાહ છે કે અધિક માસમાં આજે આ વસ્તુ માટે અમને એટલો અંદરથી ઉમળક થાય છે. આવું પ્રવચન યજેશ્રીનું અમે વર્ષોથી સાંભળીએ છીએ અને હરિનામ કીર્તન આજે વસંત પંચમીને 2 વર્ષથી વધારે થયા. જે એમની 8 ધૂન છે એ અસ્મરણીય છે.